મગફળીનો નિર્ણય છે હવે તાત્કાલિક ધોરણે લેવો પડે એમ છે. સરકારે અત્યારે કોઈ ઠોસ નિર્ણય નથી લીધો. ખાસ કરીને કૃષિ મંત્રીએ કોઈ નવી જાહેરાત નથી કરી ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે. એટલે 1 થી લઈને 10 નવેમ્બર વચ્ચે આપણે કોઈ પણ તારીખ છે હમણાં ટૂંક સમયની અંદર જાહેર કરશું. એ તારીખે આપણે બધાએ જુનાગઢથી આંદોલનના શ્રી ગણેશ કરવા પડશે અને આંદોલનના શ્રી ગણેશ થાય એની અંદર જીત ન થાય ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખવાનું છે. એટલે કે દરેક જે આપણે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે દરેક ખેડૂતની મગફળી છે 200 મણ ખરીદાઈ જવી જોઈએ. ન ખરીદાય ત્યાં સુધી આપણું આંદોલન છે એ રાબેતા મુજબ રહેશે અને આપણે 1 થી 10 નવેમ્બર વચ્ચે કોઈ પણ એક તારીખ જાહેર કરશું અને એ તારીખે બધા ખેડૂતોએ આપણે એકત્રિત થવાનું રહેશે. કે આખા ગુજરાતના રોડ ખરાબ છે, એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી. તમામ આખા ગુજરાતમાં રોડના કામમાંથી ભાજપના નેતાઓ અબજો રૂપિયાની કટકી કરી જાય છે. 1 કરોડનો રોડ 20 લાખમાં બનાવી અને બાકીના બધા જ પૈસા અંદરો અંદર વેચી લે છે. આ ભ્રષ્ટાચારને રોકવા માટે, સારા રોડ બનાવવા માટે જનતાએ હવે હાવણાવાળી કરવી પડે એમ છે. પહેલી વાત તો એ છે કે હું હેલ્મેટ પહેરીને નીકળું અને રખડતો ખૂટીઓ મને સિંગડે ચડાવીને મારી નાખે તો એના જવાબદાર હર્ષ સંઘવીને ગણવાના કે CR પાટીલને ગણવાના. સરકાર મારો જીવ બચાવવા માંગે છે એ વાત બહુ સારી છે. સરકાર એટલે હેલ્મેટ પહેરાવવા માંગે છે કે મારું માથું ન ફાટી જાય, પણ રખડતો ખૂટીઓ, રખડતા ઢોર આડા આવે અને મને ફંગોળીને ફેંકી દે અને કોઈ બીજા ચાલતા વાહન નીચે હું કચડાઈને મરી જાઉં તો એની જવાબદારી જો CR પાટીલ અને હર્ષ સંઘવી લેખિતમાં લેવા તૈયાર હોય તો મારી દ્રષ્ટિએ આપણે હેલ્મેટ પહેરવું જોઈએ. પ્રકાશના પર્વમાં ભારે આતશબાજીએ અમદાવાદની હવામાં જોખમી પ્રદૂષણ ફેલાવ્યું. દિવાળીના બીજા દિવસે પણ શહેરમાં AQI 187 સુધી પહોંચ્યો છે, જે નાના બાળકોથી લઈ વૃદ્ધો માટે હાનિકારક છે. દિવાળીની રાત્રે તો AQI 371 સુધી પહોંચ્યો હતો, જેના કારણે બોપલ, થલતેજ, ચાંદખેડા, સાયન્સ સિટી, નારોલ અને